શ્રાવણ મહિનામાં સુરેન્દ્રનગરના બાપુનગર સોસાયટીમાં અનોખી શિવ સાધના થઈ રહી છે। અહીં સોસાયટીની 25 થી 30 જેટલી મહિલાઓએ મળીને માત્ર 5 દિવસમાં પાર્થિવ શિવલિંગ બનાવ્યા છે। પાર્થિવ શિવલિંગ એટલે કે માટીમાંથી બનાવાયેલા શિવલિંગ। મહિલાઓએ જણાવ્યું કે વહેલી સવારે 3 વાગ્યાથી લઈને પાર્થેશ્વર બનાવવાની શરૂઆત થાય છે અને બપોરે 1 વાગ્યા સુધીમાં કાર્ય પૂર્ણ થાય છે। આ રીતે 5 દિવસમાં 1.25 લાખ શિવલિંગનું નિર્માણ કરાશે અને 5મા દિવસે વિશેષ પૂજન કરાયું। પાર્થિવ શિવલિંગ પર ચંદન ચોખા અર્પણ કરી 1.25 લાખ બિલીપત્રથી વિશેષ પૂજા કરવામાં આવશે। કહેવાય છે કે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આ ભક્તિની પહેલ વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। બહેનો દ્વારા દરરોજ જે પાર્થેશ્વર બનાવવામાં આવે છે તેમાંથી ઓમ, ત્રિશૂલ અને કાચબા આકારમાં તેને ગોઠવી અદ્ભુત કૃતિ બનાવવામાં આવે છે। શ્રાવણ માસ શરૂ થાય એ પહેલા જ અહીં એક ટ્રેક્ટર જેટલી કાળી માટી મંગાવવામાં આવે છે, જેને બારીક ચાળીને મૂકી રાખવામાં આવે છે અને શ્રાવણ માસમાં તેમાંથી માટીના શિવલિંગ તૈયાર કરવામાં આવે છે। અમે ચાલુ કરીએ છીએ 1 વાગ્યા સુધી કરીએ છીએ અને એમાં અમે 30 બહેનો છીએ અને એ બધાના સાથ સહકારથી આ શક્ય છે। એક અને બીજું કે શંકર ભગવાનની છે બધી પૂજા આપણે કોઈ રુદ્રયા તે એમાં સૌથી વધુ મહત્વ પાર્થેશ્વરનું છે અને એમ કે પાર્થેશ્વરનું પૂજન કરવાથી જીવનમાં ઘણા લાભ થાય છે અને આ બધાના સાથ અને સહકારથી આ શક્ય છે। અને 3 વર્ષથી અમે આ 1.25 લાખ 5 દિવસની અંદર કરીએ છીએ અને 5મા દિવસે બપોર પછી 1.25 લાખ બિલીપત્ર ચડાવીએ છીએ અને અમે 30 બહેનો છીએ। બપોરે એની મહાઆરતી કરીએ છીએ, પછી એનું સાંજે વિસર્જન કરીએ છીએ અને એવું કહેવામાં આવે છે કે શિવપુરાણમાં કે પાર્થિવ શિવલિંગનું મહત્વ બહુ જ છે, જે 7 કોટીના પુણ્ય હોય ત્યારે આ થાય છે એમ। તો એવું અમારા ઘરે આ કાર્ય થઈ રહ્યું છે અને આ બધા બહેનોના સાથ સહકારથી અમે લોકો કરી રહ્યા છીએ અને એવું પણ કહેવામાં આવે છે કે નિસંતાન દંપતીઓ જો પાર્થિવ શિવલિંગનું પૂજન કરે છે તો એને સંતાન પ્રાપ્તિ થાય છે। તેમના ઘરે બધા અમે ભેગા થઈએ છીએ કે મંદિરમાં તો સૌ લોક જાય છે, બધાય તે મંદિરે દર્શન કરવા જાય, શ્રાવણ મહિનામાં સૌ ભક્તો કરે, પણ અમે ઘરે નિર્માણ કરીએ છીએ અને ખૂબ જ સુંદર રીતે 25 થી 30 બહેનો અમારી જોડે બધાય તે અમે જોડાય છે। 3 વર્ષથી હું પણ આમાં જોડાયેલી છું કે સવારના 3 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં અમે આ કાર્ય સ્ટાર્ટ કરીએ છીએ। તેની અંદર માટી અમે વહેલા કાકી મંગાવી લે છે ટ્રેક્ટર ભરીને, પછી એને શુદ્ધ કરી અને ચાળી અને સ્ટોર કરીએ છીએ। પછી આગલે દિવસે 4 વાગે અમે લોકો બધા તે બહેનો સત્સંગની બહેનો સત્સંગ કરતા કરતા શિવનું ધ્યાન કરતા કરતા તેના નાના નાના ગોયણા બનાવી અને મૂકીએ છીએ। પછી સવારે એક શિવલિંગનું નિર્માણ કરીએ અને એક ચોખ્ખો એક ચંદન ચડાવીએ અને 1.25 લાખ રોજના 30 થી 25 હજાર અમે બનાવીએ છીએ। જુદી જુદી એની આકૃતિ કરીએ। એક દિવસ આજે અમે સૂર્ય બનાવ્યો છે, એક દિવસ અમે કાચબો બનાવ્યો છે, એવી રીતના જુદું જુદું નિર્માણ કરીએ છીએ અને બધા ખૂબ જ સરસ રીતે સાથ સહકાર આપે છે અને ખૂબ મજા આવે છે। આની અંદર ખૂબ જ તે આમ ભક્તિમય થઈ જાય છે શિવની અંદર, ખૂબ જ તે અને ખૂબ મજા આવે છે। કહેવાય છે કે આ શિવલિંગ પાર્થેશ્વર શિવલિંગ બનાવીએ તો નિસંતાન હોય એને સંતાન પ્રાપ્તિ થાય, જે રોગિષ્ટ હોય એના રોગ દૂર થાય। આનું ખૂબ જ મહત્વ શિવ પુરાણમાં આપેલું છે અને આ કાર્ય અમે બધા બહેનો ભેગા મળીને કરીએ છીએ, બહુ મજા આવે છે અને ખૂબ જ શિવમય થઈ જઈએ છીએ।